કરશો બેઠા બેઠા ફોનમાં ટક ટક કરશે રહ્યા. એમ નહીં કે બાયડી બચારી બહારથી કામ કરીને આવી હે તો લઈને પાણીનો ગ્લાસ ભરી આવી દઉં. તારે પાણી પીવું હોય તો તું જ પી આવ ને. તું બહારથી કામ કરીને આવે તો હું નતો કે ઘરે બેઠા બેઠા હું તો નહીં આવ, પણ મારા કરતા વેલા તો આવી જાવ ને દુકાનેથી. હા તે વેલા આવી જાય એટલે દુકાન કેટલું કામ હોય ખબર છે? અને તારે તો બીજું કામ શું? ખાલી ખુરશી ઉપર બેહીને બોલ પેન હલાવવાની ને કાગળિયો ભરી દેવાનો દવાનું. વાહે હામલાના ભલે ને ખીચા ખાલી થઈ જાતા. એક મિનિટ પેલા મારા હામો જોઈને બોલો તો તમે કેરવાના ફોનમાં ટક ટક કરો છો રે. પેલા હે ને તમે તમારા ફોન મૂકો ખીચામાં ને મારી હામે જોઈને બોલો. પછી કેજો જે કહેતા હોય ઈ. લે એટલી વારમાં તો મરચું તીખું થઈ ગયું. મરચું તીખું થઈ ગયું એટલે શું હે? હું તો આવીને કેવું પ્રેમથી તમને બોલાવતી હતી, તમે જ બાજવા માંડ્યા. હા તો અહીંયા હું ક્યાં બાજુ હું રહ્યો? તું જ કહેતી હતી ફોન મૂક ઘડીક ફોન લેવાનો સમય માંડ મળતો હોય. હા તો એમ જ કહું ને, આખો દી દવાખાને કેટલા દર્દીઓને જોવા કેવી થાકી ગઈ છો ખબર છે? હા તો એ કોણ કે દવાખાને જા? હા દવાખાને ન જાઉં તો ક્યાં જાઉં? એ ઘરનું કામ કરને કોણ ના પાડે છે? કોણ કહેશે તને કે તું નોકરી કર? હા એટલે તમારા ઘરના કામ વાળી જ રહું કો નોકરાણી. ઘરનું કામ કરે નોકરાણી ના કહેવાય, ઘરનું કામ તો નકાય કરવું પડે. હા નકાય કરવું પડે ને ઘરના બધાયને કરવું પડે. એમાં તમે આવી જાવ ને હું આવી જાવ ને હંધોય આવી જાય. કયા ગ્રહમાંથી આવી છો? પ્લુટોમાંથી આવી છું. કઈ વાંધો હે જ ને. ઘરવાળા કને કોણ કામ કરાવે? કોઈ ના કરાવે તો કઈ નહીં ભાઈ, જો હું તો કરાવીશ. તમારે રહેવું હોય તો રહેવો ને કે ઘરથી બહાર નીકળી જાવ. ઘરથી બહાર નીકળી જાય એટલે મારું ઘર છે. હા તે કરો ને કામ, તમારું ઘર છે એટલે તો કહું છું કરો કામ. ઝાડુ પટા આમ ધોઈ કરો, બાથરૂમે સાફ કરો. નકઈ તું કરાવે છે નથી કરાવતી શું? હા તે જાય ત્યારે આટલું ભરી ના મૂકીએ ને. તમારા કરતા તો છોકરા ને ડોકરા હારો હોય ખબર છે તમને કઈ? એનું બાથરૂમ એ તમારા કરતા ચોખ્ખું હોય. હા હવે વણીને વાટી હું નાખે? અહીંયા ધ્યાન રાખીએ ને. તમારું તમે ન કરો તો હું અમાર તમાર લાર ફરવાનું. નકવરી તું ફરતી હતી મારી લારે. હા હવે આવું કરો. હું હે ને થાકીને આવી હું ને મારે તમાર ભેગે બહેસ કરવાનો જરાય સમય નથી ને મૂડે નથી. હા તો ઈ જાણે કેમ એપ્લિકેશન આપી હોય કે લે મારા ભેગે બહેસ કર. મને કઈ તારી ભેગે હે ને બહેસ કરવાનો શોખ નથી ચડ્યો હો. હું એ દુકાનેથી થાકી પાકીને આવું છું. ઓહો હો હું તો થોડોક આરામ કરું અહીંયા. નકર ઘરમાં બેઠા માણા તો કહેશે નહીં કે તું થાકી પાકીને આવી છે તો થોડોક વિહામો લઈ લે. સેજલ તારી ધ્યાન છે ને તારે જ રાખવી પડશે. તારી ધ્યાન રાખવા વાળું અહીંયા કોઈ નથી. હા હવે ખોટા ટોન્ટ ના માર. મેં તને સુસુવાની ના પાડી છે? કોઈ જાને બે સોફા નવરાજ પડ્યા હે. ગુડ નાઈટ. રાસ્તે ये भागे पाव से भी आगे जिंदगी से चल कुछ और ही मांगे क्यों सोचना है जाना कहां जाए वहीं ले जाए जहां ये नींदरिया. પૂજા તો સપના આવે ને ગીતડા જ ગાસેરી. કોઈ દી ગીતડા ગાવાથી ઊંચી ના આવી. હા તમે વધારે બોલજો નહીં હો. નકર હું છે ને ઇન્જેક્શન ખીચામાં જ રાખું છું, ભરાતા વાર નહીં કરું. ઇન્જેક્શન ની હું ધમકી આપે? ઇન્જેક્શન તો મને મારતા આવડે છે. મેં શીખડાયું ને મૂર્તો. હા હવે હોઈ જાય એટલે શાંતિ થાય. ગીત વગર મને ના નીંદર આવે, ગીત વગર ના મારી નીંદર ઉડે ને ગીત વગર ના હું કામ કરી શકું. ગીત તો જો હંધાયમાં પેલો ગણપતિ બાપા પેલા આવે ને એમ મારે ગીત હંધાયમાં પેલો. તો માનીશ નહીં જીગા. હું હે ને કોઈ પેશન્ટ આવે ને ઇન્જેક્શન આપું ને તોય ગીત ગાતી હોઉં. કેટલા દર્દી તારી એમ જ ભાગી જતા હશે ને? જીગર હાચે કહું છું કે તમે જ છો કે જે હે ને મારા ગીતના વખાણ નહીં કરતા, બાકી આખું ગામ ને આખું શહેર મારા ગીતના વખાણ કરે છે. મારે જેટલા પેશન્ટ આવે ને હંધાય મારા ગીતના વખાણ કરે. એને ખબર હે વખાણ નહીં કરે તો હોય નહીં એની હું મારી દઈશ. તમને એમ નથી થતું જીગર કે હું કોઈ દી સેજલના વખાણ નથી કરતો? તો તાર હા ભરવા વખાણ કરો. આવશે રેવા દો. તમારા પાસે તો અપેક્ષા રાખવી એ બેકાર છે. સેજલ નામ ના લેજો મારું. સેજલ તો કેટલા મસ્ત ગીત ગાય હે. મને તો તારા ગીત બહુ જ ગમે. કેવી મીઠી કોયલ જેવી તારી બોલી. હવે હજી એકવાર બોલ્યા ને તો ઇન્જેક્શન ખીચા મર્યો ને સીધું તમારા ડાચામાં આવી દઈશ. લે હમણાં જ કહેતી હતી કે વખાણ નથી કરતો ને હવે વખાણ નથી કરવા દેતી. વખાણ છે ને વટલા મોઢે ના થાય. પહેલી વાત કી કે મારે એક જ મોઢું છે અને બીજી વાત કી કે તું હે ને મારા વખાણ ડિઝર્વ કરતી જ નહીં. હમણાં તો બહુ અંગ્રેજી બોલો, અંગ્રેજીના ક્લાસ કરતા લાગો. પણ જીગર તમે કોની ભેગા ફોનમાં વાત કરતા હતા હે? મારે તને કેવું જરૂરી છે? હા જરૂરી જ છે ને લ્યો. મેં તને કોઈ દી પૂછ્યું કે તું કોની ભેગા ફોનમાં વાત કરે છે? હા તે નથી કે તમારા ઉપર શક કરતી, ખાલી પૂછું છું. હા ભાઈ આકરી મથા. મમ્મીનો ફોન હતો ને એમ કહેતા હતા કે હું કાલ આવશું. મમ્મી કાલે જ આવે હે? હારું લે કેટલાય દી થઈ ગયા, હું તો મમ્મીને બહુ મિસ કરું છું. હવે કોણ વચલા મોટે કહેરી બોલતો? મિસ કરે એમ કહેરી કોઈ દી પૂછ્યું ખરું કે મમ્મી કેદી આવશે? હવે એમાં તમારે શું કહેવાનું હે? મારી ને મમ્મીની ફોનમાં રોજ વાતો થાય અને ઈ કહેવાની મારે તમને જરૂર નથી. હા ઈ તો મને ખબર છે કેવી વાતો થતી હશે. કામ યાદ આવતું હશે. જો એક તો મમ્મીની ઉંમરના કારણે મમ્મી પાસે હું ઘણું કામ કરાવતી નથી, પણ મમ્મીને શરીર હારું રહે ને એટલે હલન ચલન વાળું કામ મમ્મી કરે ને હારું છે મમ્મી માટે. તો તારા દિલમાંથી બોલે હેરી કે ઉપર છલો બોલે હેરી? મણાનો અવાજ ગળામાંથી આવે, દિલમાંથી ના આવે. આ વિજ્ઞાનનું જ્ઞાન તો તમારામાં આવ્યું જ નહીં. હાવ ડબલા જ રહ્યા. શું કરવું તમારું? હા ઠીક છે, મનથી જ બોલે હેરી કે ઉપર છલો કે હેરી?
તમને કોઈ શક થાય છે? અહીંયા જ પૂછ્યું ને. હા તો કરતા રહો શક, બસ નથી કેવું તમને. અને જો હજી એક વાત કહું, કાન ખોલીને સાંભળી લેજો. મારા કાન બંધ હોય ને તોય તારો અવાજ છે ને મારા આ કાનનો પડદો ચીરીને ઓલા કાનમાંથી નીકળે છે. ફોગટની વાતો ન કરો, મારી વાત સાંભળો પહેલા. મમ્મી કાલ આવશે તો તમે ધ્યાન રાખજો કે મારે ઘડી ઘડી તમને કામ ચીંધવું ના પડે. મને મમ્મી હોય ને તે તમને કામ ચીંધવાની મજા નથી આવતી. અહીંયા ન ચીંધતી હોય તો શું કીધું? કાંઈ નહીં, તને કાંઈ કહેવાય? તને ન કહેવાય, તારી બેનપણીઓને ન કહેવાય, તારી બેનને ન કહેવાય ને તારા ખાનદાનમાં કોઈને કાંઈ ન કહેવાય. હા બરોબર વાત નહીં જ કહેવાનું. આ બોલ શું ધ્યાન રાખવાનું છે? ઈ જ કે મારા કામ ચીંધવાની રાહ નહીં જોવાની, આવીને મારા ભેગે કામ કરાવવા મંડી જવાનું. જો હજી આપણી સોસાયટીમાં આદત નહીં પડી કે તમારા જેન્ટ્સ પાસે કામ કરાવે, પણ મને નહીં આલે કે તમે બેઠા હો ને હું કામ કરું રહી. એટલે મમ્મીને ખોટું ન લાગે ને એટલે હું તમારી ઉપર ઘણી રાડું નહીં પાડું. હાસ પણ જો મારી ભેગે કામ કરાવવા નહીં આયા ને તો ખીચાનું ઇન્જેક્શન કાઢીને સીધું તમારા ડાચમ લગાવી દઈશ. મમ્મીને ટ્રેન કરવા પડશે તારીને કામ કરાવે. તું તો આખા ગામને બગાડી નાખીશ. બહુ હાર્યું રહ્યું તીએ તો તમે આટલા ચડી ગયા છો. લ્યો ઘરે આવીને ચાય દે, પાણી દે, ખાવાનું મૂકો, ખાવાનું ઠામડો ના ઉપાડવી તો વળી કેવું? યે કહા આ ગયા મેં કિસસે ટકરા ગયા. ખબર નહીં કયા ગ્રહમાંથી આવી છે મારી બાયડી. ઈ જ ગ્રહમાંથી જ્યાં અંતે માણા હોય, તમારી વાર સ્પેશિયાલિટી સાથે ના આયા હોય ત્યાં અંતે બરાબર હોય. હા તારા માટે ધંધો બરાબર જ હોય ને. તારે હુઈ નતું જાવ તો કીધી હતી મારે હુઈ જાઉં તો બહુ થાકી ગઈ. હુઈ જાઉં તો ને તમે રાતે લે જાણે કેમ મેં તારી આંખના ડોરા પકડીને તારી આંખ ખુલ્લી રખાવી હોય. હુઈ જા ને. જાતે નહીં કहीं रिश्ते पुराने किसी नए के आ जाने से मीठी सी वो गाली तेरी सुनने को तैयार हूँ मैं तेरा यार हूँ मैं सोते सोते जाओ पंख जरा फैलाओ જીગર. હા બોલ, આટલો પ્રેમથી બોલે તારે જરૂર કામ કામ જ હશે. આજે મને હે ને બહુ માથું દુખે છે તો હાજનું ખાવાનું તમે બનાવી દેશો? આજે મને બહુ માથું દુખે તો હાજનું ખાવાનું તમે બનાવી દેશો? અહીંયા મારી ભેગે બહેસ કરે ત્યારે ક્યાં જાય, ભૂલી જાય હંધોય? આમ ન કરાય હો જીગર, તમને કઈ થાતું હોય ત્યારે હું એકલી નથી કરી લેતી. આમ ન કરાય હા હો જીગર, તમને કઈ થાતું હોય ત્યારે હું નથી તમારી સેવા કરતી. ખાવાનું હંધો એકલી બનાવી લે તેથી તમને કઈ કહું કે આ કરાવો હું કરાવો. ઉપરથી તમારી સેવા કરું ઈ તો અલગ, પગ દબાવી દઉં, માથું દબાવી દઉં, હાથ દબાવી દઉં. હા અને ક્યારેક મોકો મળે તો ગળે દબાવી દે કા? હા મોકો મળશે તો તઈ ચૂકીશ જ નહીં, પણ આજ તમે મને ખાવાનું બનાવી દો એટલે આવું. અને તમે મને આજ જરીક ખોંદી દેજો, તમારે ગળું દબાવવું હોય ને તો છૂટશે. પોલીસમાં હું કેસ નોંધાવીને જ આવી હું કે મને કાંઈ થાય ને તો જીગર ઉપર આવશે નામ. તમારા સિવાય બીજું કોઈ ન હોય કર્યા વાળું. હવે આવું હા બ્રેન તો હું વિચારું હું કે તને ખાવાનું બનાવી દઉં કે ન બનાવી દઉં. એ સોરી જીગર, હું તો મજાક કરું હું રે યાર. હંદે તમે માથા ઉપર ને મન ઉપર કેમ લઈ લ્યો? હા ઠીક છે, હાલ બનાવી દઈશ તને, પણ એક શરત છે મારી. હા બોલો ને જીગર. આ તારું માથું મટી જાય ને ત્યારે મને ઈડલી સાંભર બનાવીને ખવડાવજે. ઈડલી સાંભરમાં તો કઈ મેંદો ના આવે ને? હા હાલશે, હાલો ઈડલી સાંભર તમને ખવડાવીશ. ઈ તો હેલ્ધી કહેવાય ને, ઈ ખવડાવીશ. હા હેલ્ધી અને અનહેલ્ધી ના ચક્કરમાં તે ખાવાનું બધુંય કાઢી નાખ્યું છે ઘરમાંથી. કાચા કાકડી ટમેટા અને મરચાં જ ખવડાવો છો રૂગા. હા તો ઈ તો હું ફેમિલીની કેર કરું છું ને એટલે જીગર. ક્યારેક હું જે કહું ને ઈ તમે પોઝિટિવ તો લેતા જાવ. તું જે કે ને ઈ પોઝિટિવ માં લેવાની મારી પાસે વાર નથી, માર તો ઘણું કામ છે, હું તો જાઉં છું. એનો મતલબ કે આજ રોજનું ખાવાનું તમે કરી નાખશો ને? થેન્ક યુ જીગર. આટલા ઉપકાર ગણાવે તો કરવું જ પડે ને. જો ભેજી થી દુઆ वो जाके आसमां पे यूं टकरा गई